નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મિસ્ટર પરમાર તથા તેમનો જમાદાર અને પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ એ કવિઠા ગામના કીર્તનભાઈ વસાવા ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો ને અનેક પ્રકારનો એના પર ત્રાસ ગુજાર્યો, ધમકીઓ આપી. આ ભાઈ કીર્તનભાઈ કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો ધંધો કરતો નથી, છતાં પણ કોઈને કોઈ રીતના એને મનાવવાનો પ્રયત્ન કરે. અને એટલું જ નહીં કે એની જે દીકરી છે, જવાન દીકરી, એને 2-3 દિવસ પહેલા રાત્રે બોલાવી હતી 2 વાગે વગર પોલીસ કોન્સ્ટેબલ વગર, ને એને પણ રાત્રે ટોર્ચરિંગ કર્યું, અનેક પ્રકારના એને ધમકી આપી અને એવા શબ્દો બોલ્યા કે મારાથી કહી ના શકાય એવા પ્રકારના એ છોકરીને એ ટોર્ચરિંગ કર્યું. આ પીઆઈ પરમારે, આ પીઆઈ પરમાર 1 મહિના પહેલા નબીપુર પોલીસ સ્ટેશનમાં આવતું ગામ આપણે નિકોરા ગામે અમારા જિલ્લા પંચાયતના સભ્ય, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્ય ભાવનાબેનના ઘરે એમના નાની બેનનું લગ્ન હતું, છતાં પણ એ લગ્નના 3 દિવસ બાકી હતા અને ઘરમાં ઘૂસી ગયો, બધું સામાન રફે તફે કરી નાખ્યું, તો કશું કઈ મળ્યો ના. અને મને સમજાતું નથી કે જેના તે પ્રસંગની જિલ્લા પંચાયતના સભ્ય છે એના ઘરમાં આ પ્રકારનું કઈ રીતના ખોટી રીતના ઘરમાં રેડ કરવાનું, ટોર્ચરિંગ કરવાનું, માલ સામાન રફે દફે કરવાનું મને સમજાતું નથી. નંગારેશ્વર ગામના સરપંચ તે પણ બેન છે, તે પણ આદિવાસી છે, તે ઘરમાં સરપંચના ઘરમાં પણ ઘૂસી ગયો. આ તમે મારે વિચાર કરવા જેવો પ્રશ્ન કે સરપંચોના ઘરમાં આ પ્રકારનું કૃત્ય કરે તો સામાન્ય માણસને આ લોકો કેટલું હેરાન કરતા હશે. આ ભરૂચ જિલ્લાની અંદર 2 પોલીસ સ્ટેશન એવા છે, એક રાજપાડી પોલીસ સ્ટેશન અને બીજા નબીપુર પોલીસ સ્ટેશન. આના માટે જે તે સમયે જે ઘટના ઘટી તે વખતે નિકોરાની ઘટના ઘટી તે જ વખતે જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું હતું કે આને તાત્કાલિક બદલી કરી નાખો. ખરેખર જો બદલી કરવામાં આવ્યો હોત તે વખતે તો અમારા કીર્તનભાઈને આ પ્રકારની સુસાઇડ કરવાનો સમય ના આવ્યો હોત. પણ પોલીસના ત્રાસ ને જુલમના કારણે અને ખાસ કરીને પીઆઈ નો એટલું ખરાબ વર્તન જે છે કે ગમે તેમ કરીને ગમે તેને નાના મોટા કેસોની અંદર ધમકાવાના, પૈસા કાઢવાના, ને એની સાથેના 3 થી 4 પોલીસ વાળા છે, એમનો બધાનો જ આ પ્રકારનો પોલીસ પોતાને મિત્ર ગણાવે છે, પણ અહીંયા મિત્રને દુશ્મન છે, એક શત્રુ છે. તો આ પ્રકારના પીઆઈ અને એના જે અધિકારી જે છે એમની સાથે કે બીજા કોન્સ્ટેબલો છે એમની સામે કાનૂની પગલાં લેવા જોઈએ. અને આ વિસ્તારના જનતાની પણ એ જ માંગણી છે કે આને તાત્કાલિક જ અહીંયાથી હટાવી લેવો જોઈએ અને સસ્પેન્ડ કરી દેવું જોઈએ અથવા તો ડિસમિસ કરવું જોઈએ. અમે આ માટે આ પરિવાર સાથે છે, પરિવાર જે દુઃખી છે એ દુઃખી પરિવારને અમે સાંત્વના આપવા માટે પણ અહીંયા આવ્યા છે.